વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધા? બધેને હર હર મહાદેવ. તો ઘરના વાસી કામ પૂરા થઈ ગયા છે અને પોણો વાગે છે. તો આજે આપણે શું બનાવવાનો વિચાર કર્યો છે તમે કહો. બપોરે હું એકલી આવું એટલે મને બહુ કંટાળો આવે, પણ ક્યારેક ક્યારેક ઉકલાવવું પડે બધું. તો અત્યારે છે ને મેં એક નવી અને બહુ બધા કે કરે છે, તો મને એમ થયું કે હું ચાલુ કરું ને તો પહેલાં તો તમારી સાથે શેર કરું. તો આ હું છે ને બરાબર બોરિંગ નહીં કરવું વિડીયો, સમજો ત્યારે ખુલે નહીં. એક તો ડબ્બો ખોલવા માટે વિડીયાને ઓ કરવો પડ્યો. આ તકમરિયા લઈ આવી હું તો એ નથી, મેં મારી જિંદગીમાં પહેલી વાર તકમરિયા કાલે જોયા. હું લેવા ગઈ હતી ને, મમ્મીના ઘરે ગઈ હતી, પછી હું ત્યાંથી આવતે લેતી આવી આ તકમરિયા. મને જોઈને એને ઓમી જેવું થાય ખાવાનું. અમારે શું કરવું એમ થાય કે ખાઉં કે બધા એમ કે બહુ ઠંડક બહુ ઠંડક. તો મારી જ્યારે બોડી કાંઈક વધારે જ ગરમ છે ને, એમ થાય કે હવે એ ચાલુ કરવા પડશે. પણ આના કરતાં હું કાળી દ્રાક્ષ લઈ ગયો હતો ને એના જેવું કાંઈ નહોતો. પણ હું છે ને ઓલરેડી કાળી દ્રાક્ષને બધો ખાઈ ચૂકી હું, ખાઈ કક થઈ ગયું. પછી આ પમ્પકિન સીડ લઈ આવી છું. મારા ખ્યાલથી આ છે ને કદ્દુના બી છે, જે મારા ખ્યાલથી તમે કમેન્ટ કરજો. અને આજે તમને મને બધાને એ કહેવાનું કે આજે તકમરિયા છે એને ઇંગ્લિશમાં શું કહેવાય અને એને કેવી રીતે ખાવા જોઈએ, કે એને જોઈને મને કાંઈ થાય ને વોમિટ. જો આજ તો સવારે મેં એને જેવી રીતે લીધા ને મને એમ હતું કે મને વોમિટ થશે. બહુ અજીબ લાગે યાર મને આ. અને હરુભરું સવારે જ એને ખાવા પડે એવું કાંઈ છે. તો આ પમ્પકિન સીડ તો ખબર છે મને કે સારા, એ તો મેં અમે પહેલાં ખાતી હતી, પણ તમારી સાથે શેર નહોતું કર્યું. તો એ બે વસ્તુ નવી રૂટીનમાં લીધી છે મેં, તો જે હવે આપણે ખાવાનું ચાલુ કરશું સવારના. પછી આજે હું શું બનાવું છું તો એ શેર કરું. ચલો ઊભા રહ્યો. જુઓ, પાલક તો આપણા બોડી માટે બહુ જ સારી, પણ અમારા ઘરમાં પાલક ખાવા બહુ એટલે બહુ નખરા થાય. પછી થોડાક વટાણા, ટમેટાં, આ લીલા મરચાં અને એક ડુંગળી હજી ચોપિંગ કરીશ. અને આની અંદર ચણાની દાળ છે. તમે બધા કહેશો કે આ કઈ ટાઈપની દાળ, તો હું કેવી રીતે એને મેનેજ કરું કે જો નહીં પાલક હવે આ બીજી વાર વપરાય. મને નથી લાગતો કે હવે બીજી વાર પાલકનું શાક બનાવીશ. જેમ કે મેં હમણાં પણ મેં ઓલી ટાઈપની ભાજી બનાવી હતી, વટાણા અને બટેટા અને રીંગણા અને પાલકની. તો હવે આટલી પાલક છે તો દર્શન તો ના જ કરશે મને કે ના મને નથી ખાવી પાલક. એટલે હું શું કરું ખબર, ચણાની દાળ ને એવું બધું હોય ને એના અંદર પાલક નાખી દઉં ને વટાણા પણ નાખી દઉં. વટાણા તો અમે સારા, પાલક પણ બહુ સારી. તો બધા વેજીટેબલ એવી રીતે બને ને કે આખી દાળ બનાવી નાખું. પછી મને તો દાળ ભાત તમે જેટલી વાર એટલી વાર ખાઉં, પણ થોડીક અલગ ખપે મને દાળ એમ. તો આજે તમે બધા મારી દાળ જોજો કે કેવો ટેસ્ટ આવે એનો. પછી હું ગોળવાળી બનાવું. અમે ગુજરાતી છીએ એટલે નહીં, મને અમે મીઠી જ દાળ ભાવે અમને. મારા મમ્મીના ઘરે હતી ને ત્યારે તો હું ન ખાતી મીઠી દાળ. પછી મારા ભાભી આવ્યા તો મીઠું મીઠું બધું ખાવાનું ચાલુ થયું. અને અહીંયા દર્શન એવા છે મીઠું ખાવાવાળા, એને મીઠી દાળ બહુ ગમે. પણ એને ઘાટી દાળ ન ખપે, એને ઢીલી ઢીલી દાળ ખપે, આમ પાણી જેવી દાળ. પણ હું એવી જેમ બને ને એમ ન બનાવું. તો બસ આ ભાત પણ જેવું થઈ ગયા. અને આ સરસ મજાની ચણાની દાળ. હું ચણાની દાળની અંદર છે ને તો હળદર પાવડર નાખું, એટલે મને એકદમ પીળું પીળું થઈ જાય ને બહુ ગમે આમ. તો આજે તમે વઘારમાં તો જો તમને બધાને આવડતું જ હશે, પણ હું આમાં ડુંગળી પણ નાખું છું જેનાથી મને ગમે છે. તો બસ એવી જ રીતે આપણે વઘાર કરશું જેમ તમે બધા કરતા હો. હજી હું લીલી મેથી પણ થોડીક નાખીશ, એ હજી નથી કર્યું મેં. તો બસ હાલો હવે રસોઈ પાણી થઈ જાય અને પછી હું તમારાથી બધેથી મળું કે કેવી રીતે આજ મારી દાળ બને છે. ઠીક છે, ચણાની દાળની અંદર પાલક હું પહેલી વાર નાખું. ઓલી દાળને હાલો છડિયા દાળ ભેગીને હોય, પણ ચણાની દાળ સાથે નથી નાખી કોઈ. આજે નાખીને એ ટ્રાય કરશું આપણે. તો હાલો હવે વિડીયામાં રહેજો. તો જુઓ, હું તમને રેસીપી તો મારા શોર્ટ વિડીયામાં જ બતાવીશ. પણ આ સૌથી પહેલાં રાઈ જીરો, પછી થોડીક હિંગ, પછી આ થોડીક લસણવાળી ચટણી, અને પછી ડુંગળી, પછી લીલી મેથી, લીલા મરચાં, ટમેટાં, પાલક અને આ વટાણા, મિક્સ વેજીટેબલવાળી દાળ. કેમ કે અત્યારે આનામાં રેસીપી બતાવી દઉં ને પછી ઓલું બધું તો ઓમાં વિડીયોઝ ના હાલે, એટલે આવી રીતે બતાવીએ. તો ચલો પછી મળીએ. તો આ મારી મિક્સ વેજીટેબલવાળી દાળ બની ગઈ છે, સરસ મજાની મીઠી દાળ. તો શું, અને આ મારા ભાત અને અમારો ખીરા અને કાકડી. આ વાર જો પડ્યો અહીંયા 3 મિનિટનો થઈ ગયો વેલી ડાયરેક્ટ. હવે જોઈએ શું થાય, બધા શું કે એ પ્રમાણે હાલો પડશે ને ગાયું. તો બસ આજ તો મારા 2 વાગ્યા જમવામાં. કેમ કે આજે કેવું થયું બધું, એક બાજુ મારી રેસીપીનો વિડીયો ચાલુ હતો અને એક બાજુ આજે ઓચિતાની નવી અપડેટ આવી છે કે હવે શોર્ટ વિડીયો 3 મિનિટનો થઈ ગયો ડાયરેક્ટ.
પાંચ મિનિટ અને ના સોરી 5 સેકન્ડનો અને એક 15 સેકન્ડનો અને ડાયરેક્ટ 3 મિનિટનો એક વન્સ જે આવતો હતો ને 60 સેકન્ડનો વિડીયો એ આજે નવો એક અપડેટ છે કે 3 મિનિટનો વિડીયો. તો હું કન્ફ્યુઝ થઈ ગઈ હતી. તમારો વિડીયો ફેલ્ડ બતાવ્યો. પછી એના કારણે મને 1:30 વાગ્યો વિડીયો અપલોડ કરવામાં. ચણાના દાળની રેસીપી લેવાની હતી તો બધું ભેગું થઈ ગયું. તો હવે ફાઇન પછી કિંજલ દીદીને ફોન કર્યો અને એનાથી વાત કરી અને મેં કીધું કે હવે આનું શું કરવાનું કાંઈ ખબર નથી પડતી મને. તો કે હા થયું તો છે એમાં ના નહીં. અત્યારે 2 વાગે છે, 2 સવા 2 થઈ ગયા. ભૂખ લાગી મને એકદમ. રોટલી બપોરે જેમ બને એમ સ્કીપ કરી નાખું છું, પણ અત્યારે આપણે આ ખાઈ લઈએ આપણું અને પછી થોડીક વાર સૂઈ જાશું. તો ચલો પછી મળીએ. હાલો તો 11:30 થાય છે અને એક મૂવી લગાવી. આજે આખા દિવસમાં કાંઈ નહોતું. પછી બપોરે જે દાળ ભાત બનાવ્યા પછી સાંજના કાંઈ નહોતું તો ખાસ વિડીયો ક્લિપ નથી લીધી. દર્શન અત્યારે 11:30 વાગે આવ્યા આજે. હા સોરી 11 વાગે. તો એ આજે બારે જ જમી આવ્યા હતા ને પછી કાંઈ ખાસ ભાઈબંધ જમી આવ્યા. મારા તો ભાઈબંધ બોલે ને મુંદ્રાવાળા આવે એટલે એનો બોલ બોલીને આવે ને ગાય ગાય બધો ભાઈ બોલી દર્શન રેડી રહી આમ મચાતો હજી રહ્યા છે દબેલા. હવે દાદીની કરાવી લે બહુ ખરાબ લાગે. મસ્ત લાગી મોટો લાગ આવે એવો તારે દાઢી કરે ને તો નનકો લાગે એમ નહીં. હવે આજે પછી એ ટૂંકો એમ કે ટૂંકમાં પતાવ્યો. એક વિચારી રાખ્યો તો બતાવીશ બટ મને કાંઈ સૂઝ્યો નહીં. તો મેં તો આજનો વિડીયો કાંઈ ખાસ નહીં, પછી જોશું. બરાબર કાને ગુડ નાઇટ. ટાટા. કાલ મળશું. હલો આજે ઠંડી ઓછી ભુજમાં બહુ કા છે જ નહીં હવે તો. આજ નથી. હજી ઠંડી ખપે હો. ગરમી કેવી તમારો મામાની? આપણે તો અહીંયા અમારે તો અહીંયા ગરમી એવી હોય ને કે અમને એમ જ થાય કે 12 માસ શિયાળો જ રહે કા. અમને શિયાળાની જરૂર, ઉનાળાની જરૂર નથી. એમાં અમે જે જગ્યાએ રહીએ છીએ ને એમ વચ્ચ સેન્ટર કહેવાય. એટલે બધે બાજુથી અમે આમ પેક થઈ જઈએ. મોલ 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 ભલે આમ લોકલ એરિયો કહેવાય પણ એ લોકલ એરિયો છે તે છતાંય આમ ફેમસ છે. એવો એટલે કેવો જોરદાર. આવો કોને નાસ્તા હાલી આવજો. હું મારા નંબર નીચે મેન્શન કરી નાખીશ. નાખાડ્યો પાછી સાચે થોડા કરું. હાલો તો બસ આજની કેવી સરસ મજાની તમે જોઈતો ને દાળ બનાવી હતી ચણાની દાળ. એના અંદર કેટલા બધા વેજીટેબલ નાખીને પણ બધી મહેનત પાણીમાં ગઈ. આવ્યા જ નહીં. નકર શાક બનાવત પણ એમ કે એ પણ દાળ ચખાવત કાંઈ. તો દાળ ફ્રાય એ હોટલની દાળ કરતાં ઘરની દાળ જેવી તો નથી થાય ને યાર. ભલે ઓમ ટેસ્ટમાં પણ હેલ્ધી તો એ આપણી ઘરની જ કહેવાય ને. ટેસ્ટ લેવો હોય પછી હેલ્ધી ના જોવાનું હોય. એ બધું જોવું પડે. બોડીને પોતાને સૌથી પહેલાં આપણે બોડી આપણે બરાબર હોય તો બધું બરાબર. એકદમ ફિટ દેખાવામાં ફિટ જ લાગીએ આપણે. આપણે હાલ દોડો હાલી બરાબર ને કોણ આખો તે જોયા પેલ દોડવામાં એવા વસ્તુ માણસ છો તો તું જીતી જ જા ને. અમે થોડા દોડી શકીએ. એ તાર બે મારા પગ જ પહેલે પછી તારા 2 પગ થાય અમારો 1 પગ. આપવાની વાત થાય આપવાની. એમ નહીં કે હું મોર પોતો કે તું મોર પોતો એમ નહીં. શ્વાસ મને વધારે ચડે છે કે બિઝનેસ છે. શ્વાસ તો હું બોલું એમાં મને શ્વાસ ચડે તો તેની વાત કરે. અનહેલ્ધી કહેવાય. હલન ચલન ન થાય ઘરમાં ને ઘરમાં. એને અનહેલ્ધી કહેવાય. અમારે અત્યારે કોમેડીનો જરાય મૂડ નથી. સિરિયસ છું હું અત્યારે. સિરિયસ જ રહીએ તું. હવે લાઈટ બંધ કરી બધા ગુડ નાઇટ. ગુડ નાઇટ.